आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 16 જોવાનું છે, જેની રકમ છે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે 7 ઇનામ આપણે આપવાના છે। એટલે આપણે સૌપ્રથમ જે ડેટા આપણને આપેલો છે એમાં તો n બરાબર કેટલા 7 એ મળ્યું આપણને। कुल रुपया 700 ની જોગવાઈ કરવાની છે। कुल એટલે સરવાળો આપણને આપેલો છે SN બરાબર 700 અથવા તો S7 કરી નાખો તોય ચાલે, S7 કેમ કે n ની જગ્યાએ તમે 7 મૂકો તો પણ ચાલે। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા 20 ઓછું હોય, 20 ઓછું એટલે કે આપણને સામાન્ય તફાવત આપ્યો D ઓછું છે એટલે -20। જો એમ કીધું કે ઇનામ 20 વધારે છે તો +20 આવત, ઓછું છે એટલે -20। તો પ્રત્યેક ઇનામની રકમ શોધો કે ભાઈ આ 7 ઇનામો છે, 7 ઇનામની આપણે રકમ શોધવાની છે। તો સૌપ્રથમ તો આપણને આપ્યું શું SN, તો એનું જ સૂત્ર મૂકવાનું SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n-1d, કારણ કે આપણને છેલ્લું પદ આપેલું નથી, એટલે આપણે મોટું સૂત્ર મૂકશું। હવે SN આપ્યો જ છે 700, જો કુલ 700 રૂપિયા એટલે SN ની નીચે આપણે મૂકીએ 700 બરાબર n એટલે કે 7 ઇનામો છે એટલે n બરાબર 7 છેદમાં 2 2 એ નથી ખબર, પ્રથમ પદ ખબર નથી, વત્તા n એટલે ખબર છે 7 ઓછા d એટલે -20। અહીં કીધું છે ને કે 20 ઓછું છે, રૂપિયા 20 ઓછું છે, ઓછું એટલે માઇનસ। સાદુરૂપ આપીએ 700 બરાબર 7 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ અહીં 7 માંથી 1 જાય તો 6 અને ગુણ્યા -20 ગુણ્યા -20 આવું થાય। આ બે છે ને ગુણાકારમાંથી જો 7 માંથી 1 જાય તો 6 ને એને ગુણ્યા -20। હવે શું થાય તો અહીંયા આપણે આમ જોઈએ ને તો 100 ગુણ્યા 7 કરી નાખો, 100 ગુણ્યા 7 એટલે 700 થાય। બરાબરની જમણી બાજુ શું તો કે 7 ના છેદમાં 2 કૌંસમાં 2a, હવે જો વત્તે ઓછે ઓછા 20 6 120 આવું થાય। શું કર્યું 2a વત્તે ઓછે ઓછા 20 6 120। હવે આગળ જાય તો બરાબરની ડાબી બાજુ 7 બરાબરની જમણી બાજુ 7 ગયા તો અહીં શું વધે 100 બરાબર। હવે અહીંયાથી 2 ને કોમન લઈ લ્યો, અહીંયાથી શું લઈ લ્યો 2 ને કોમન એટલે આગળ 2 આવે, નીચે તો 2 હતા જ, અહીંથી 2 કોમન નીકળે અહીં શું વધે a ઓછા 20 6 120 બરોબર। અહીં 20 6 120 થયા ને, હવે આમાંથી 2 કોમન કાઢો તો શું 60 ગુણ્યા 2 તો અહીં 60 વધે। આપણે શું કર્યું 2a એમાંથી 2 કોમન લીધે એટલે 2 આગળ આવ્યો જાય, 7 તો ઉડી ગયો ઉપર અંશમાં કાંઈ નથી। હવે આમાંથી આપણે 2 કોમન લીધો, સામાન્ય લીધો એટલે 2 આગળ આવી ગયો, 2 ઉપર ને 2 તો નીચે ઓલરેડી હતા, આમાંથી 2 કોમન કર્યો 2 નીકળી ગયો તો અહીં વધે a। આ 120 છે એમાંથી 60 ગુણ્યા 2 એટલે 2 નીકળી ગયો કોમન એટલે અહીં શું વધશે 60, તો ઉપર 2 નીચે 2 ગયા તો અહીં શું વધ્યું 100 બરાબર અહીં શું વધશે a-60। હવે a ને કરતા બનાવો તો -60 આ બાજુ આવે તો 100 તો હતા જ, -60 આ બાજુ આવે તો +60, તેથી a બરાબર 100 માં 60 ઉમેરો તો 160। એટલે પ્રથમ પદ આપણને મળ્યું 160, એટલે કે પહેલું ઇનામ જે પ્રાપ્ત કરે ને એને 160 રૂપિયા મળે। આનો મિનિંગ આવો થયો। 7 ઇનામ છે ને એમાંનું પ્રથમ ઇનામ જેને મળે છે ને એને 160 રૂપિયા મળે। તેથી પ્રત્યેક ઇનામની રકમ શોધો એટલે પ્રથમ પદ A1 બરાબર આપણે એ કહીએ કેટલા 160, એટલે પેલાને 160 રૂપિયા મળે। હવે જો ઇનામ કરતા 20 રૂપિયા ઓછું એટલે કે બીજું ઇનામ એટલે કે A2 160 હતા એમાંથી 20 ઓછા કરો તો કેટલા 140 રૂપિયા થાય ને। હવે A3 140 રૂપિયા હતા એમાંથી પાછા 20 ઓછા એટલે કેટલા થયા 160
20 રૂપિયા. એ રીતે A4 120 માઇનસ 20, 20 ઓછા કરતા જવાના એટલે 100 રૂપિયા. A5 એટલે પાંચમું પદ એટલે પાંચમું ઇનામ પ્રાપ્ત કરનાર વ્યક્તિને કેટલા રૂપિયા મળે એની વાત કરીએ તો 100 તો છે જ. એમાંથી 20 ઓછા તો કેટલા થાય તો કે 80 રૂપિયા. A6 80 રૂપિયા હતા એમાંથી પાછા 20 રૂપિયા બાદ કરો તો 80 માઇનસ 20 એટલે કે 60 રૂપિયા. હવે છેલ્લું અને સાતમું ઇનામ 60 માઇનસ 20 એટલે કેટલા રૂપિયા 40 રૂપિયા. આમ તમે જોવા જાવ તો સમાંતર શ્રેણી મળે. જો આમ સમાંતર શ્રેણી બનાવી શકીએ ને આપણે. 7 ઇનામ જે છે 160 રૂપિયા 140 રૂપિયા 120 રૂપિયા 100 રૂપિયા 80 રૂપિયા 60 રૂપિયા 40 રૂપિયા એ આમ જે આપણે સમાંતર શ્રેણી જ મેળવી જાવ. આમ સમાંતર શ્રેણી સ્વરૂપે આપણે આ રૂપિયાને લખીએ તો 160 20 ઓછા 140 20 ઓછા 120 20 ઓછા 100 20 ઓછા 80 20 ઓછા 60 20 ઓછા 40 ગણી લેવાના. 1 2 3 4 5 6 ને 7 મળે છે. અહીંયા તમારો જવાબ પૂરો. પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનારને 180 રૂપિયા, બીજું ઇનામ પ્રાપ્ત કરનારને 140 રૂપિયા, ત્રીજું ઇનામ પ્રાપ્ત કરનારને 120 રૂપિયા, ચોથું ઇનામ પ્રાપ્ત કરનારને 100 રૂપિયા, પાંચમું ઇનામ પ્રાપ્ત કરનારને 80 રૂપિયા, છઠ્ઠું ઇનામ પ્રાપ્ત કરનારને 60 રૂપિયા અને સાતમું ઇનામ પ્રાપ્ત કરનારને 40 રૂપિયા મળશે. એટલે 20 જે છે એ ઓછા થતા જાય. હવે અહીં દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે તાળો મેળવીએ. તાળો કે ભાઈ કુલ ટોટલ 700 રૂપિયા થઈ જાય. કેમ કે આપણે શું કીધું કે 700 રૂપિયાની જોગવાઈ છે. 700 રૂપિયા ઇનામ સ્વરૂપે દેવાના છે. તો જો ચેક કરીએ 160 140 120 100 80 60 અને 40. આ તો છેલ્લું સ્ટેપ તો બધા 0 છે એટલે 0. 6 ને 4 10 11 12 ને 8 20 ને 6 26 ને 4 30 નું 0 વધી પડી 3 3 4 5 6 ને 7. ચાલો 700 રૂપિયા થઈ ગયા. બધા જે છે એ ટોટલ કેટલા થઈ ગયા 700. એટલે આપણો દાખલો કેવો છે સાચો. આ તો ખાલી એમને ટેસ્ટ કર્યું આપણે તાળો મેળવો ભાઈ આપણો જવાબ 700 રૂપિયા આવે છે કે નહીં. બરાબર. તો સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 16 આપણે અહીંયા પૂરો કરીએ છીએ.